प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभहरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। ગઈકાલે ગઈ રાત્રિએ આપણે બધા જ સુંદર સાથ છીએ। શરદ પૂર્ણિમા મહામહોત્સવ શ્રી 5 મહામંગલપુરી ધામમાં ધામધૂમથી મનાવ્યો। એ રાસની રમઝટ કે યોગ માયા બ્રહ્માંડની અંદર જે બ્રહ્મ પ્રિયાઓ પરમાત્મા સાથે મસ્તી લઈ રહી હોય ને એ જ રીતની હતી સુંદર સાચી, એ જ અહેસાસ અને એ જ અનુભવ। વચમાં અમારા શ્રીજી બાઈજુરાજ રાધા કૃષ્ણની શોભા, અનુપમ શોભા અને ચારો તરફ બ્રહ્મ પ્રિયાઓ રાસનો આનંદ લીધો। રાસલીલા, મહારાસ લીલા। રાસ શબ્દ તો રાસ તો પછી થયો, પહેલા હતો રસ, રસમાંથી રાસ થયો। રસ એટલે પ્રેમ, અને
જ્યાં અનંત પ્રેમની ધારાઓ પ્રવાહિત થતી હોય એ જ એક એવું સ્થાન છે યોગમાયા બ્રહ્માંડ. કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં અનંત રસની ધારા પ્રગટ થઈ એટલે રસમાંથી રાસ થઈ ગયો, ઢેર થઈ ગયો રાસ. અને એ રાસ રમણ કર્યું. આપણે તો માત્ર 9:30-10 વાગે ચાલુ થયું ને 12:30 પૂરું કર્યું. 3 કલાક સમજો, 2.5 કલાક, 3 કલાક. પણ એમાં પણ દિવ્યાતિ દિવ્ય આનંદ લીધો. પણ યોગમાયા બ્રહ્માંડની અંદર તો અનંત રાત્રિ સુધી રાસ રમ્ય સુંદર સાજી કે મૃત્યુલોક ઓર સ્વર્ગ કી બ્રહ્મા ઓર નારાયણ એટલી રાત્રિ. હવે કેમ તમને સરવાળો કરું? 12 કલાકની રાત્રિ મૃત્યુલોકની રાત્રિ કેવડી? 12 કલાકની. સ્વર્ગની રાત્રિ કેવડી? 12 વર્ષની. અને પછી નારાયણની ને બ્રહ્માજીની તો કલ્પાંત સુધીની રાત્રિ, એનાથી પણ અધિક સમય લાગે એટલા સમય સુધી બ્રહ્મપ્રિયાઓએ રાસ રમણ કર્યું. કેટલો સમય હશે? અને એ રાસનો આનંદ લઈ અને બધા પોતપોતાના ઘરે આવ્યા અને ઉઠ્યા અહીં પ્રભાતે સમયસર જાગ્રત થઈ સેવા પૂજા કરી અને હવે ફરી પાછા રાજ્યની કૃપા તો તમે જુઓ. સાંજે સુવાનું થાય ને ત્યારે એમ થાય કે આજે થોડુંક લેટ ઉઠવું છે, થકાઈ ગયું છે, સેવા પણ કરતા હોય અને મોડા સુધી રાસ રમણ પણ કર્યું. પણ એટલી કૃપા પરમાત્માની ને કે એનો સમય થાય ને એટલે શરીરમાં સ્ફૂર્તિ ભરી દે ને જગાડવા એ પોતે આવે. આપણે ટેન્શન ન હોય, આપણે તો આરામથી સૂઈ જવાનું. જગાડે રાજજી. પણ ક્યારે સુંદર સાજી આપણે પૂરેપૂરા એને આધીન હોય, સમર્પિત થઈ જાય ને બધું જ રાજજી કરે. આવો રાસની વાત કરી. હવે આપણે કાંતણનું દ્રષ્ટાંત જાટી પ્રબોધ કે તેમાં આપણે કાલે 8 ચોપાઈ લીધી હતી. 25મું પ્રકરણ છે કાંતણનું દ્રષ્ટાંત. કે સૂત કાતવાની વાત કરે છે ઇન્દ્રાવતી. સૂત કાતવું એટલે શું? સૂત એટલે હવે તો કઈ જરૂરત નથી સૂત કાતવાની. એ શબ્દ છે એનો અર્થ હવે જરૂરત નથી. હવે તો મોટા મશીન આવી ગયા કે સીધા કાપડના પટ્ટા નીકળી જાય, લૂમ્સ મશીન. પણ આ પહેલાના સમયની વાતને જોડી દીધી કે એક ધારા બેસીએ તો જ એ સૂત કાતી શકાય. એમ આપણી ભક્તિ, સેવા કરો, ભક્તિ કરો, પ્રેમ કરો, સેવા પૂજા કરો, ચર્ચા કરો કે કોઈને તમે પ્રબોધ કરો, એ બધી જ વાત એની અંદર તારતમથી જે સંદર્ભિત વાત છે એ બધી જ વાત સૂત કાતવામાં આવે સુંદર સાજી. તો કોઈ સખી ઉતાવળથી કાતે છે, કોઈ સખી ધીમે ધીમે કાતે છે, કોઈ સખીને બિલકુલ ભાન જ નથી કે સૂત કેને કહેવાય, અને કોઈ સખીને ભાન છે તો કોઈ સખી એમ કહે છે કે આજે નહીં કાલે કરશું. એ વાત ઇન્દ્રાવતીયા ચોપાઈમાં કહી રહી છે કે કિન્હુ કાત્યા સોહાગ કા સુત ભરભર શેર, કોઈ બેઠ્યા પાઉં પસાર કે લે બેઠી હૃદય અંધેર. કોઈ સખીએ તો પોતાના ધણીનું સુહાગનું સૂત શેર જેટલું કાતી લીધું. શેર એટલે આપણી ભાષામાં આપણે કે અડધો કિલો કઈ ને. શેર એટલે પાઉં નહીં, 500 ગ્રામ, અડધો કિલો. પણ આ તો આપણે ખાલી આમાં એનો અર્થ કરીએ, કારણ કે અમુકને એ પણ ન ખબર પડે કે શેર એટલે શું, કિલો એટલે શું, પોણો શેર એટલે શું. એટલે કીધું શેરનો અર્થ થાય અડધો કિલો. પણ એ ભાષા એ રીતની ઇન્દ્રાવતી આમાં યુઝ કર્યો છે, પણ વાત કરી છે 1.25 શેર સૂત કાતવાની.
કે હું પોતે તો કરું પણ બીજા પાસે પણ બીજાને પણ પ્રબોધ કરી અને રસ્તે ચડાવવું, એને કીધું સવા શેર સૂત કાતવાનું. અને ઇન્દ્રાવતી કહે કોઈ તલબે તાંત ચડાવહી ભલે પાય એ બેર, કોઈ નીચા સિર કર રહી કોઈ ચડિયા સિર મેર. કે કોઈએ તો ઝડપથી ચરખા પર તાર ચડાવી દીધો. ચરખો આવે સુંદર સાજી સૂત કાતવાનો, આપણી ભાષામાં કહે તો રેંટીઓ. ગાંધીજીના આપણે જોયું નથી પણ ફોટા જોયા છે, ગાંધીજીના પિક્ચર, કે તલબે તાર ચડાવી અને તાર આવે લાંબો અને એ તાર ચડાવવાનો હોય અને પછી આવી રીતનો એને ફેરવવાનો હોય એટલે તાર ફરતા જાય અને પછી એની પાછળ એક એવું બીજું પણ યંત્ર આવે જે હાથથી ન થાય, ઇલેક્ટ્રિકથી ન થાય. એમાં આમ આડા તાર થયા હોય ને એમાં પછી ઊભા થાય એટલે કાપડ વણાતું જાય, સરસ ગોઠવણી બેસતી જાય. તો ઇન્દ્રાવતી કહે કે કોઈ તલબે તાંત ચડાવી, તાંત એટલે સૂત દોરો, કે કોઈ તો તુરંત જ તાંત ચડાવીને તે કાતવા બેસી ગઈ. ભલે પાઈ એ બેર, તેણે એમ વિચાર્યું નહીં કે ધણીના પ્રેમની પીછાણનો આ યોગ્ય અવસર મળે ને એવું વિચારી લીધું. તુરંત જ આપણી ભાષામાં કહી તો એને તુરંત જ તારતમ ઉપર વિશ્વાસ કરી લીધો અને રાજ્ય પ્રત્યે સમર્પિત થઈ ગઈ. કોઈ નીચા સિર કર રહી, કે કોઈ નીચું માથું ઢાળી અને બેસી ગઈ, કે ના ના, કારણ કે સુંદર સાજી આ સંસારની અંદર વિશ્વાસ કરવો ને એ બહુ મોટી વાત છે. જલ્દીથી કોઈ ઉપર આપણે વિશ્વાસ કરી શકતા નથી અને એમાં આ તો તારતમ ઉપર વિશ્વાસ, કારણ કે સંસારમાં આવ્યા ને અનેક મસાલાઓ ભરાઈ ગયા, અનેક, કોઈ કહે આ મોટા, કોઈ કહે આ મોટા, કોઈ કહે આ નાના, કોઈ કહે આ છોટા, અને એના વમંડળની અંદર એ ભમરીની અંદર આપણે છીએ. તો ઘડીક માની લઈ અને ઘડીક ફરી પાછા આપણે એવું કરતા હોઈએ. એટલે ઇન્દ્રાવતી કહે કોઈ નીચા સિર કર રહી, કોઈએ તુરંત જ વિશ્વાસ કરીને એમાં સૂત તાંત ચડાવી દીધો કે ચાલો હવે આ જ લાઈન ઉપર મારે ચાલવાનું છે, હવે મારે પાછું વળવાનું નથી. શ્રી મહામતી કહે પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ, એક ધામ હૃદય મેં લે કે ઉડાઈ દીજે અરવા. કે હવે મારે પાછું વળીને જોવાનું નથી, મારું લક્ષ્ય સામે છે, મારા ધણી સામે છે અને એ મને પુકારી રહ્યા છે, મને બોલાવી રહ્યા છે. તો મારે આડું પાછું આગળ પાછળ હવે મારે ક્યાંય જોવાનું નથી. એને કીધું કોઈ તલબે તાંત ચડાવી, એને તુરંત જ તાંત ચડાવી દીધો કે તુરંત જ વિશ્વાસ કરી અને લાઈન ઉપર તે ચાલતા થયા. કોઈ નીચા સિર કર રહી, અને કોઈ હજુ સંપૂર્ણપણે વિશ્વાસ કરી શક્યા નથી. નીચું સિર રાખી અને નીચી દ્રષ્ટિ રાખી ઢાળી અને બેસી રહી, અને કોઈ ચડિયા સિર મેર, અને કોઈ ગર્વથી પર્વતની જેમ સિર ઊંચું કરી અને સિર ઊંચું કરવા લાગી. હવે આપણે જ છીએ, આપણે કહીએ અમે બ્રહ્મ સૃષ્ટિ કહીએ ને, અમે પ્રણામી રે પરમધામના. ક્યાંના? પરમધામના. પરમધામથી ઉપર છે કાંઈ નથી. અને આપણે ત્યાંના, તો આપણું સિર કેટલું ઊંચું હોય ને. તો કોઈ સિર ઊંચા કર બેઠી, એક સૂત દેખે ઓર કે ઉમર સબ ગઈ, ફેરા દેવે રૂપવંતિયા કબુ પુની હાથ ના લઈ. કેટલીક બીજીને સૂત કાતતી જોઈ રહી, કેટલીક જોવે છે, સૂત કાતે છે. આમાં તો કેટલી 12,000 બ્રહ્મપ્રિયા આવી છે. કોઈ પોતાની તુરંત જ એને લક્ષ્ય સાધી લીધું, બનાવી લીધું અને સાધી પણ લીધું. અને કોઈ જોવે છે કે એક સૂત દેખે ઓર કે
કેટલીક બીજીને સૂત કાતતી જોઈ રહી અને આખી ઉંમર વ્યતીત થઈ ગઈ. બીજાને જ જોવામાં રહી ગઈ કે કરે છે, પણ મારે આ કાર્ય ક્યારે કરવું એ આગળ વિચાર્યું નહીં. બીજાનું જ એ જોતી રહે. ઉંમર સબ ગઈ, એની ઉંમર વ્યર્થ ગઈ, વીતી ગઈ. ફેરા દેવે રૂપવંત્યા, કેટલીક સખીઓ તો આમ તેમ ઘૂમતી જ રહી. ફેરા દેવે રૂપવંત્યા, સમજી ગયા? ફેરા દેવે, શેના ફેરા? જન્મ મરણના ચક્કર. આ વખતે ન કરી તો પછી શું કરવાનું? સુંદર સાચી, આ વખતે ન સમજી જાય કે આ જોગવાય છે જાગ્યા તણી, વિચાર માહે સમજણ. જે સમજો તે જાગજો, પણ અવસર અડધો ક્ષણ. જોગવાય એટલે અવસર, સમય, જાગવાનો સમય છે. વિચાર માહે સમજ. ઇન્દ્રાવતી કેવા શબ્દ મૂકે છે, કેવા ચરણ ચોપાઈ મૂકે છે. વિચારમાં હે સમજણ. તમે વિચાર કરજો ને સમજી જજો. જે સમજો તે જાગજો. જે સમજી જાઓ ને એને સમજવું ને જાગવું સરખું જ કહેવાય. પણ અવસર અડધો ક્ષણ. તમારી ને મારી પાસે અવસર નથી. આ સમય, આ શરદ પૂર્ણિમા કાલે હતી, કેટલો અવસર રહ્યો? 2.5-3 કલાક રાસની રમઝટ. હવે અવસરને પાછું યાદ કરીને તો આનંદ આવે, નહીતર આનંદ, એ અવસર પાછો આપણી સમક્ષ થવાનો નથી. હવે આવતા વર્ષે થશે. ત્યાં સુધી એ જ એજન્ટાને નિહાળવો હોય તો 1 વર્ષની રાહ જોવી પડે. સુંદર સાચી. અને એને જો તમે અંદર સંજોઈને ન રાખ્યો તો એ નીકળી જાય, પાસ થઈ જાય. એમ આ જોગવાય જાગ્યા તણી, જાગવા માટે આ સમય છે. અને મારીને તમારી પાસે સમય કેટલો? અવસર અડધો ક્ષણ. તબક અંધારું થાશે જી, પછી ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાત જી. રાત એટલે રામ નામ સત્ય છે. ખબર નહીં પડે ક્યારે થઈ જશે એ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ફેરા દેવે રૂપવંતિયા, ફેરા ચક્કર કાઢે છે. કબુ પુની હાથ ના લઈ, તેમણે સૂત કાતવા માટે એક રૂઈની પૂણી પણ હાથમાં ક્યારેય લીધી નહીં. સમજી ગયા? એ સૂત કાતવા બેસવાનું નથી. એ રાજ્ય માટે ક્યારેય એમની સામે કે સમજી લ્યો કે આજે નિત્ય પાઠ કરું, એમાં હું નિજનામના જાપ કરું, મહેરસાગરના પાઠ કરું, મૂલ મિલાવા કરું, પ્રગટ વાણી કરું, ધામ વર્ણન કરું, એ વિચાર કરતી રહી, ક્યારેય બેઠી નહીં. સમય બધો વ્યર્થ. પૂણી શુદ્ધ હાથમાં લીધી નહીં, કે એને પગલું પણ એનું ભર્યું નહીં કે હવે હું આ કરતી થઈ જાઉં. કોઈ સોયે રહ્યા આતન મેં ઉઠ્યા તબ ઉન્માદ, કેટલીક સખીઓ દુઃખ પાયા તબ દિલ મેં જબ સુત આયા. કેટલીક સખીઓ તો શરીર રૂપી ઘરમાં સૂતી રહી. પછી કરશું, જાગ્યા જ નહીં. શરીર રૂપી ઘરમાં સૂવું એટલે આ શરીર છે, એમાં અંદર શું છે કે ચેતનવંતો જીવ આત્મા, એને મોજ કરવા દીધી. જાગ્રત થયા જ નહીં. જીવ સૂતો રહ્યો અંદર. બુદ્ધિ સૂતી રહી. જીવને બુદ્ધિ સૂતી રહી. મળદાની જેમ અંદર આરામ કરતી રહી. કે કોઈ રહે સોયે રહ્યા આતન મેં, કેટલીક સખીઓ શરીર રૂપી કબરમાં સૂઈ ગઈ, ઉઠી જ નહીં. ઉઠ્યા તબ ઉન્માદ, અને જ્યારે ઉઠીને ત્યારે, ઉન્માદ એટલે આળસ, જ્યારે ઉઠી ત્યારે તેમનામાં ખૂબ આળસ વ્યાપેલી હતી. સૂતા જ રહી. સુંદર સાજી, શરીરની વાત કરી આપણે. સૂતા જ રહે આખો દિવસ. એક દિવસ તમને થાક લાગ્યું હોય, પછી સૂતા જ રહી, સૂતા જ રહી આખો દિવસ, તો પછી ઉઠવાની હિંમત ન થાય. આળસમાં દિન જાય. પણ એક વખત તો
આમ જોશ લઈને ઉઠવું જ પડે કે ના, મારે નથી પડ્યું રહેવું. હવે કેટલો સમય થઈ ગયો? 5 કલાક થઈ, 6 કલાક થઈ. હવે આ બિસ્તર ઉપર કેટલીક વાર રહેવું? એક વખત આપણે જોમ ચડાવવું જ પડે ત્યારે જ. કારણ કે પથારી, આપણી ભાષામાં કહીને, અમારે કાઠિયાવાડીમાં કે ખાટલો તાણ કરે જ. એ સમજી લેજો તમે. પથારી તમને ઉઠવા ન દે. આ આંખ એવી છે, તમને જાગવા ન દે. ઊંઘ આવે, ઘેન ચડે, પણ હિંમત કરવી પડે આપણે. સમય થઈ ગયો અને જે મારું રૂટીનનું કાર્ય છે એનો સમય થઈ ગયો. 1 મિનિટ લેટ થશે તો પણ એમાં ચાલશે નહીં. ઇન્દ્રાવતી કહે, કોઈ સોયે રહ્યા આતન મેં, કોઈ તો ઘરમાં જ સૂતા રહ્યા, શરીર રૂપી ઘરમાં. ઉઠ્યા તબ ઉન્માદ, એના શરીરમાં એટલી આળસ હતી. દુઃખ પાયા તબ દિલ મેં, ત્યારે તેમણે પોતાને સૂત કાતવાની વાત યાદ આવી તો તેઓનો સમય વ્યર્થ જતો રહ્યો. કે જબ સુત આયા યાદ, તેમને યાદ આવ્યું ત્યારે સમય જતો રહ્યો. હવે યાદ આવે 50-55 વર્ષે કે હાલો ને બધાય મંદિરે જાય છે સેવા કરવા, હાલો બધાય મંદિરે જાય છે સત્સંગમાં, પારાયણમાં. અત્યાર સુધી નથી ગઈ, અત્યાર સુધી પરિવારમાં હતી, એવી ડૂબેલી હતી. હવે જાઓ, એને સૂતા કહેવાય. એવું નથી પરિવારવાળા તમને રોકી રાખે. તમારે કરવું હોય, મારે ને તમારે કરવું જ હોય તો કોઈની તાકાત નથી કે તમને ત્યાં સુધી ન જવા દે. પણ એનું એક આપણે શેડ્યુલ ટાઈટ બનાવવું જ પડે દિવસનું. કે આજે પારાયણ છે તો આપણે, આ તો સામાન્ય વાત થાય છે કે આજે પારાયણ છે અશ્વની કુમાર કે ચાહે મહામંગલપુરી ધામ હોય, સાંજે તમને ખબર પડી ગઈ છે 2 દિવસ વહેલા, તો એ આજના દિવસનું કામ મારે જવાનું છે એ ગઈકાલે થઈ જવું જોઈએ 50%. પછી આજે 50% જ બાકી રહીએ. જો આ અનુભવની વાત કરું છું કે સવારમાં તમે ઉઠો ને ત્યારથી દાદાની દેહુરી કે ધામ હૃદયમાં આવી જાય. સાગરોની પરિક્રમા, કે તમારે ત્યાં જવું નથી પડતું શરીરથી, એ દેહુરી જ તમારી અંદર આવી જાય. અને એટલું જોમ આવે કે એક પછી એક કામ ઘરના ફટકામ કરતા અતિ ગણા, પણ ખીણ નવ છોડ્યો ને. ખબર છે કે આજે પારાયણ છે, જવાનું છે મારે 1 વાગે, તો એક સ્ટેપ બાય સ્ટેપ કામ થતા જ જાય. એ આપણે ન કરતા હોય, આપણી અંદર રહી અને રાજ્ય કરાવતા હોય સુદર્શાજી. વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. પણ નીકળવું જ નથી આપણે, તો પછી એમાં રાજ્ય કાંઈ કરી શકે નહીં. પહેલું પગલું આપણે ભરવું પડે. 10 ડગલા પાછળ રાજ્ય ભરે ને ભરે, પણ એ શેડ્યુલ આપણે બનાવવું પડે કે આટલા વાગે જવું છે તો એની પહેલા આ કામ થઈ જવું જોઈએ. ઘરના પરિવારના સભ્યો પણ એમ કહે કે કામ છે તો ભલા માણસ એ વિચારજો કે 2 થી 5 ના સમયમાં તમે શું કામ કરવાના, એ પણ જરીક વિચાર કરવાનો ને આપણે જરાક. 2 થી 5 માં આપણે શું કામ કરવાના એ મને ને તમને ખબર છે, પણ જવું જ છે તો કદાચ 2 થી 5 માં બહારનું કામ લઈ આવતા હોય ને તો પણ થઈ જાય સુંદર સાંજ. પણ એ પ્લાન આપણે કરવો પડે, આગળ આપણે ચાલવું પડે. પછી અઠે ગઠ્ઠે એમાં ચાલે નહીં કે લે 1 વાગે જવાનું હતું ના કામ બાકી છે, હવે નથી જવું, હાલો ને, તો તમે પારાયણ વગરના રહી જાવ. આ વાત ઇન્દ્રાવતી ચોપાઈમાં કહે છે કે કોઈ તો સુતાર્યા, ઉઠ્યા તો આળસમાં જ ગયા, અને પછી કીધું ખબર પડી તો દુઃખ થયું કે અરે મારો આટલી ઉંમર આમ જ વ્યતીત થઈ ગઈ, આવી જ રીતે આટલો સમય મારો વ્યતીત થઈ ગયો, અને સામે કિનારે તો મારું લક્ષ્ય મૃત્યુ આવીને ઊભું રહ્યું. સમય થઈ ગયો, હજી મેં કર્યું પણ કાંઈ નથી. હજી તો હું એમ કહેતી હતી કે આજે મંદિરે જાઓ, આજે પારાયણમાં જાઓ, આજે સેવામાં જાઓ, કાલે જાઓ, અને મારો સમય આવી ગયો. પછી એની પાસે સમય મગાશે રાજજીના એક ક્ષણ પણ પછી મળવાની નથી સુંદર સાજી. એટલે સમયને સાર્થક કરી લેવાનો છે, અવસર આવ્યો છે
એને ગુમાવવાનો નથી. જીન દિલ દે મિહી કાત્યા, ઢીલ ન કરી એક પલ. જેને દિલ લગાવી અને બારીક સૂત કાત્યું અને એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં કે ના તારતમ કહે આરે આ, માટે ધામ ધણીના ગુણ ગાળે ગા. સંસારમાં નથી સારે સા, તું ફોગટ ફેરા ન ખારે ખા. ખબર પડી ગઈ કે જીન દિલ દે મિહી કાત્યા, દિલ લગાવી અને બારીક બારીક સૂતર કાત્યું. મોટું મોટું જાડા મોટું નહીં હો, હા એમાં પણ એક ડિપાર્ટમેન્ટ છે. સૂત જાડા મોટું નથી કાતવાનું, બારીક બારીક સૂત. એને કેને કહેવાય? જાડા મોટું કેને કહેવાય? કે હાલો ઉઠી ફરજ બંદગી બધા બજાવી લીધી, સેવા પૂજા કરી લીધી, નિત્ય પાઠ કરી લીધા. એ જાડા મોટું એટલે એમ એને જાડા મોટું નથી કહેવાતું, પણ એની અંદર તમે કેટલા રહ્યા. નિત્ય મહેર સાગરના પાઠ થતા હોય, ઓર સાગર જો મહેર કા સો શોભા અતિ લેત, લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમેત. પણ એમાં એ લહેરોને નિહાળી, રાજજીના પ્રેમને નિહાળ્યો. ઓર સાગર જો મહેર કા, કયો સાગર? મહેરનો સાગર. એ ક્યાં છે? મહેરનો સાગર ક્યાં છે? એમાં મારા ધણીનું સ્વરૂપ કેવું છે? એમાં હું તેમની સામે કેવી રીતે ત્યાં તેમની સામે છું? લહેર કેવી આવે છે? રાજજીના દિલમાંથી પ્રેમના ઉમળકા આવી અને મારા દિલ તરફ કેવા આવે છે નિહાળ્યા. અને એ નિહાળ્યા હોય ને તો એને બારીક બારીક સૂત કહેવાય. બાકી તો ચાલ્યા જાય. ઓર સાગર જો મહેર કા સો શોભાતી લેત, લહેરે આવે. જુબાન પવિત્ર થશે, શરીર પવિત્ર થશે જ, ભક્તિ તમારી થઈ જ જશે. પણ એમાં કદાચ જો બારીક સૂત કાતવા બેઠા અને લહેર પછી લહેર આવે, રાજ્યના દિલ દરિયા ખુલતા હોય રાજ્ય મહારાજના, અને અનંત કિરણો કહો કે અનંત લહેરો તમારી બાજુ આવતી હોય, સુખ શીતળતા પ્રદાન કરતી હોય, પછી બીજી ચોપાઈ તમે જઈ ન શકો. હુકુમ મહેર કે હાથ મેં જોશ મહેર કે અંગ, ઈસક આવે મહેર સે બેસક ઇલમ તીન સંગ. ત્યાં સુધી જઈ શકાતું નથી. સુંદર સાહેબ, એટલું એને કહેવાય બારીક બારીક સૂત કાત્યું. ભક્તિ કરીએ છીએ પણ એની અંદર મન હોવું બહુ જ જરૂરી છે. આરતી કરીએ જ છીએ, મન હોવું, મનની હાજરી ખૂબ જરૂરી છે. અને મન જ એક એવું છે કે તમારું તન પણ ત્યાં હોય. કદાચ તમે ધનનો પણ ઢગલો રાજ્યની સામે કરી દીધો હોય, પણ મનુવા 14 ફરતા હોય, એટલે એને જાડા મોટું સૂત કહેવાય. પણ કદાચ મન પણ એની અંદર હોય તો એને બારીક બારીક સૂત કહેવાય. એટલે સંતોએ કીધું, એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाऊं, उतना ही मचल जाए श्यामा तेरे चरणों की, एक धूल जो मिल जाए. મન જ એવું ચંચલ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, જીન દિલ દે મિહી કાત્યા, અંદર દિલ મન રાખી અને બારીક બારીક સૂતર કાત્યું છે, સૂત કાત્યું છે, ઢીલ ના કરી એક પલ. સમજી ગયા પછી એક ક્ષણની પણ વિલંબ કર્યા વિના એ ગાડી પાટા ઉપર ચડી ગઈ, ચાલતી થઈ ગઈ. પછી એક વખત ટ્રેન નીકળી જાય, સિગ્નલ મળી જાય, પછી ક્યાંય ઊભી રહે, પછી અગલા સ્ટેશન સુધી તે ક્યાંય ઊભી રહેતી નથી. સુંદર સાચે સોએ ઉઠી સૈયન મેં, જે આવી રીતે જેને દિલ લગાવી અને સૂત કાત્યું અને ઢીલ ન કરી એક ક્ષણ, ઢીલ પણ કરી નહીં, સોએ ઉઠી સૈયન મેં. એ હસતા મુખ લઈ અને શયનની અંદર ઊંચું મોઢું રાખી અને બ્રહ્મપ્રિયાઓની વચ્ચે 12,000
ની જમાતની વચ્ચે ઉજ્જવલ મુખ લઈ અને હસતા મોઢે તે ઊભી રહી ગઈ. અને કદાચ આ જ એજન્ટા જોવાના છે સુંદર સાહેબજી. 12,000 ઓડ બાંધીને આવ્યા, આગળ કીધું, પણ 12,000 ને ત્યાં જાગ્રત થવાનું છે તેમની સામે. તો સૂત કાતશું સવા શેર, તો આપણે રાજ્ય સામે નજરથી નજર મિલાવી શકશું. જો શેર સૂત કાત્યું હશે, પોણો શેર કાત્યું હશે, પાવ શેર કાત્યું હશે, તો નજર કેવી રીતે મિલાવશું? રાજ્યે વાત કરી છે સવા શેર સૂત કાતવાની, તો સવા શેર સૂત કેને કહેવાય એ મને ને તમને ખબર પડી ગઈ ચર્ચાના માધ્યમથી કે હું કરું છું, હું આનંદ લઉં છું. એ આનંદ હું બીજાને પણ આપું, બીજા પણ આનંદ લેતા થઈ જાય કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાના. હું મારી બ્રહ્મ પ્રિયાઓને યાદ અપાવું પરમધામની. ભૂલી ગઈ છે આ જગતની અંદર આવી અને એક જાગી ગઈ છે. તને કેટલો આનંદ છે 25 પક્ષના માધ્યમથી રાજજી સાથે હકીકતની લીલામાં, મારફતની લીલામાં અહીંયા બેઠા બેઠા કેટલો આનંદ લઈ રહી છે. એ આનંદ હું મારી ધામની સખીઓને આપું, એને કહેવાય સવા શેર સૂત કાત્યું. સુંદર સાથજી એટલે ઇન્દ્રાવતી કહે કિન્હું ઊંચા કાત્યા દે ફારી ફુકાર, સોએ ઘરો શયન મેં હુઈ ધન કાતન હાર. કે જેમણે ખૂબ વિનમ્રતાથી ઘણું જ ઉચ્ચ કોટીનું સૂત કાત્યું છે, તન્મયતાથી ભક્તિ કરી છે, દે ફારી ફુકાર, એવી સૂત કાતનારી સખીઓને સુંદર સાથમાં તથા પરમ ધામમાં સોએ ઘરો શયન મેં હુઈ ધન. સુંદર સાથમાં અને પરમ ધામમાં ધન થઈ ગઈ. સો ઇત ભી હુએ ધન, સો ઇત ભી હુએ ધન. ફિર ધામ ધની કહે ધન. પરમ ધામમાં ધન્ય થઈ ગયા, સંસારમાં ધન્ય થઈ ગયા, અને ફિર ધામ ધની બી કહે ધન. રાજજી પણ કહે છે કે તમને ધન્ય છે, જે તમે વાદા કરીને ગયા હતા એ વાદા તમે પરિપૂર્ણ કર્યા, તમે નિભાવ્યા છે. તો આવું સુંદર સાચી સૂત જ કાતવાનું છે, બારીક સવા શેર સૂત. આપણે દરરોજ આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એમાં થોડું મન લગાવીને વિચાર થાય, કરીએ તો છીએ જ બધું, પણ ક્યારેક હું ઘણી વખત કહેતી હોય કે આપણે આપણા માટે સમય નથી આપતા. આપણા માટે કદાચ અડધો કલાક આપણે સમય આપણને આપીએ ને, મારી જાતને હું આપતી હો ને, તો મને ખબર પડી જાય કે મારું મન આની અંદર કેટલું ઇન્વોલ્વ છે. મન લાગે છે કે નથી લાગતું, અને નથી લાગતું તો કેમ નથી લાગતું, અને લગાડવું જોઈએ તો કેવી રીતે લગાડવું જોઈએ, એ જ્યારે આપણે ખુદને સમય આપતા થઈ જશું ને ત્યારે ખબર પડશે સુંદર સાચી. અને મનનું હોવું હરેક કાર્યમાં ખૂબ જરૂરી છે. તો આવો એ જ મન આપણે સુંદર સાથ લગાડતા થઈ જાય, એ અપેક્ષા સાથે આજની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.